હલો. હાલો, મૌલિકભાઈ બોલો. હા બોલો ને. મારે અર્જન્ટમાં લગ્ન કરવાના હતા. બોલો ને, ક્યાંથી બોલો? હું રાજકોટ થી બોલું છું. હમ. પેલા હું ગામડે રહેતી, મને સાડીઓનું કામ આવ્યું તો હું રાજકોટ વહી ગઈ રહેવા. મારું નામ શીતલ પરમાર છે. બોલો. મારે લગ્ન કરવાના છે. બરાબર. એટલે રાજકોટમાં તમારું ગામ છે, બરાબર. રાજકોટ હું આવી, હું પેલા ગામડે રહેતી. ગામડામાં કઈક કામ ધંધો નતો, રાજકોટ રહેવા આવી, સાડીનું કામ કરીએ છીએ. કોઈ છોકરો ધ્યાનમાં હોય, તમારે યુટ્યુબ માં વિડીયો જોઈને આવ્યા હતા. કોઈ છોકરો ધ્યાનમાં હોય તો કેજો ને. મતલબ છોકરો કેવો જોઈએ છે તમારે લગ્ન કરવા? કોઈ સારો, જેમ કે કોઈ હેરાન ન કરવો જોઈએ, વ્યસન મુક્ત હોવો જોઈએ. બરાબર. એટલે કઈ કાસ્ટ નો ચાલશે બેન તમને? કોઈ બી એટલે જો દલિત સમાજ નો ચાલશે કે કોઈ બી? દલિત ને કોળી, પછી કાઠી, દરબાર. બરાબર. અને તમે શું કામ કરો છો બેન? હું સાડીઓનું કામ કરું. સાડીઓમાં ઓલા સ્ટોન ટાંકવાના આવે ને, તે કામ કરું છું. બરાબર. એટલે તમારા લગ્ન કરવાના હે, બરાબર? હા. બરાબર. એટલે કોઈ બી કાસ્ટ ચાલશે તમને? કોઈ ભી એક દલિત ના હોવો જોઈએ, ઘરેથી પ્રોબ્લેમ ફેમિલી. બરાબર. અને તમે ભણેલા કેટલું છો? હું ભણેલી તો નથી, મને ઘરેથી બધા ના પડતા એટલે ભણેલી નથી, પણ આમ ઇંગ્લિશ એવું ફાવે. ઇંગ્લિશ થોડું ઘણું ફાવે. બરાબર. ગુજરાતી નું ઇંગ્લિશ લખી શકો, એવી રીતના વાત કરી શકીએ. એવું હે એમ કહું. હા. બરાબર. અને તમે કોઈ બી છોકરા જોડે કોઈ બી એમપી નો બી હશે તો બી તમે લગ્ન કરી લેશો બેન? નહીં, એમપી ને ગુજરાતી હોય તો જ ન કરે, ફિલિંગ નો ખબર પડે ને. હા, એ બી છે ને. બરાબર. એટલે તમારે અત્યારે અર્જન્ટ છે લગ્ન કરવાનું? અર્જન્ટ. હા. એટલે જો તમે તમારા બોલો. કોઈ બી ધ્યાનમાં હોય તો અર્જન્ટમાં મારો નંબર આપીને. હા, તો હું મારો નંબર આપી દઉં, તમારો નંબર નથી આપતો. જો આ બેનને લગ્ન કરવાના છે, અર્જન્ટમાં લગ્ન કરવાના છે, તો તમારે મારા નંબર ઉપર કોલ કરવો, 9313533149. બરાબર? ઓકે. ચલો, જય શ્રી કૃષ્ણ. હા બોલો બેન. થેન્ક યુ. સારું. તમે હું મોકલી દે, તો તમારો નંબર હું મૂકી દીધો હે, તમને ફોન આવશે. બરાબર? મારા નંબર પર આવશે, એમ કહું છું બેન. જો તમે પણ લગ્ન કરવા માંગતો તો અત્યારે જ મારા નંબર પર